કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં 2600 વર્ષ પ્રાચીન દિવ્ય મનોહર પરમ પ્રભાવક શ્રી વસઈ ભદ્રેશ્વર મહાતીર્થ આવેલું છે. મહાતીર્થો દ્વારક તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને અન્ય આચાર્ય ગુરુ ભગવંતોનું ભદ્રેશ્વર તીર્થમાં વાજતે ગાજતે સામયું થયું. આચાર્ય ભગવાન સાથે જિનાલયમાં પ્રભુ મહાવીર સ્વામીની ભાવપૂર્વક વંદના અને ભક્તિ કરવામાં આવી. ભદ્રેશ્વર મહાતીર્થમાં પ્રભુ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાનો પહેલો દિવસ. નામ હે તેરા તારણહારા કબ તેરા. સવારના જલયાત્રાથી અંજન શલાકાની શરૂઆત થાય છે. બહેનો પરોઢીએ કુવા પાસે સકલ સંઘ સાથે વિવિધ મંત્રોચ્ચાર દ્વારા વિધિપૂર્વક પાણી સિંચે છે અને એ પવિત્ર જળનો વપરાશ પૂજામાં થાય છે. કુંભ સ્થાપના. આપણે નવા ઘરમાં રહેવા જઈએ તો પહેલાં ઘરની શાંતિ માટે કુંભ રાખીએ છીએ. તેવી જ રીતે જિનાલયની અંદર પ્રભુને પ્રતિષ્ઠિત કરવાના છે. તેથી જ મહોત્સવની શરૂઆત કુંભ સ્થાપનાથી થાય છે. અખંડ દીપક સ્થાપના. મંગલકારી ભવ્ય મહોત્સવની શરૂઆતમાં જ કોઈ પણ પ્રકારના વિઘ્નો ન આવે અને અવસર ખૂબ સફળતાપૂર્વક પાર પડે તેથી જ કુંભની બાજુમાં જ અખંડ દીપકની સ્થાપના થાય છે. જ્વારારોપણ. જ્વારારોપણની વિધિ કુમારિકા કન્યાઓ દ્વારા જ થાય છે. જેમ જેમ જ્વારા વૃદ્ધિ પામતા જાય તેમ તેમ ચતુર્વિધ સંઘ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભ ભાવના સાથે જ્વારારોપણ કરવામાં આવે છે. મહાવીર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે આચાર્ય ગુરુ ભગવંતોનો વાજતે ગાજતે પ્રવેશ થયો. શ્રી ક્ષેત્રપાલ પૂજન, શ્રી માણેક સ્તંભારોપણ. મહોત્સવ દરમિયાન અમંગળ ન થાય તે માટે મંત્રોચ્ચાર પૂર્વક હૃદયના શુભ ભાવથી આ પૂજન કરવામાં આવે છે. તોરણ બંધન. તોરણ બંધન એ મંગળતાનું પ્રતીક છે. વીર પ્રભુના જિનાલયના મુખ્ય દ્વાર પર વિશિષ્ટ લાકડાનું સુંદર તોરણ બાંધવામાં આવે છે. તેમાં જ દેરી પર પણ તોરણ બંધાય છે. લઘુ નંદાવર્ત પૂજન. આ પૂજન દ્વારા 291 દેવી દેવતાઓને અંજન શલાકા પ્રસંગે આહવાન કરવામાં આવે છે. દશ દિક્પાલ પાટલા પૂજન. આ પૂજન 10 દિશાના અધિપતિના આહવાન માટે થાય છે. સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાય સપલ્યનાય. 16 વિદ્યાદેવી પૂજન. આ પૂજનમાં નાની દેવીને આમંત્રણ આપવામાં આવે છે. નવગ્રહ પાટલા પૂજન. નવગ્રહોના પૂજન દ્વારા દરેક વિઘ્ન દૂર થાય છે. ભગવાનના ભક્ત દેવોની હાજરી વર્તાય છે. અષ્ટમંગલ પાટલા પૂજન. સૌ ધર્મેન્દ્ર 8 માંગલિકની રચનાનું સુવર્ણના અક્ષરથી પ્રભુની સમક્ષ આલેખન કરાય છે. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આત્મરક્ષણાર્થે તેમજ આત્મશુદ્ધિ અર્થે ક્રિયા કરવામાં આવે છે. લઘુ સિદ્ધચક્ર પૂજન. લઘુ વિસ્થાનક પૂજન. જે પણ ભાગ્યશાળી પરિવારને નવા 5 ધાતુના બનેલા સિદ્ધચક્રના વિસ્થાનકના ઘટ્ટા ભરાવા હોય તો આવા મોટા મહોત્સવ દરમિયાન જ ભરાવી શકાય છે. ત્યારે એમનું વિધિપૂર્વક પૂજન કરવાથી એમની આપણે પૂજા કરી શકીએ છીએ. પ્રભુની ભક્તિ પવિત્ર ભાવથી આરતી દ્વારા કરવામાં આવે છે. જિનાલયમાં પ્રભુ સમક્ષ હૃદયના શુભ ભાવથી મંગળ દીવો થાય છે.
પ્રતિષ્ઠાના મંગળ દિવસની પૂર્ણાહુતિ શાંતિ કળશથી થાય છે. શાસન પિતા ત્રિલોકીનાથ, રાગ દ્વેષના વિજેતા અરિહંત પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના પાવન ચરણોમાં ભાવભરી વંદના. પ્રતિષ્ઠાનો બીજો દિવસ. આત્મરક્ષણાર્થની વિધિથી બીજા દિવસની શુભ શરૂઆત થાય છે. મસ્તકે ઓમ નમો સિદ્ધાણમ શિખાયામ સર્વ સંપત્તિદાયક, શાંતિક, પૌષ્ટિક, કલ્યાણકારક પરમ પ્રભાવશાળી વિધાન એટલે જ શ્રી બૃહદ નંદાવર્ત મહાપૂજન. ભીમદેવીભ્ય સ્વાહા. 3 મોટા પટ ઉપર હોમ હવન સાથે મંત્રોચ્ચાર દ્વારા દેવી દેવતાઓનું મંગલ પૂજન થાય છે. વીર પ્રભુનો અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ કોઈ પણ જાતના વિઘ્ન વિના પૂર્ણ થાય તેવા શુભ આશીષ માંગવામાં આવે છે. હે ગૃહાણ ગૃહાણ ગુરુ પુષ્ટે ગુરુ ગુરુ પુષ્ટે ગુરુ ગુરુ વૃદ્ધે ગુરુ ગુરુ વૃદ્ધે ગુરુ ગુરુ સરસ્મિતા. આ પૂજનમાં 291 દેવી દેવતાઓને એક એકને ખાસ પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે. સાથે દેવતાઓને દૂધ પાકનું આચમન કરાવાય છે. ઓમ જરાધિકમ સર્વજન ગૃહાણ. પ્રભુ મહાવીરે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાનો સંઘ સ્થાપ્યો. આવો સંઘ તીર્થ કહેવાય છે, એટલે જ તેઓ તીર્થંકર કહેવાયા. એમના પછી બીજું કોઈ તીર્થંકર થયું નથી, એટલે તેઓ ચરમ તીર્થંકર કહેવાયા. તેમણે પોતાના રાગ દ્વેષ પૂરેપૂરા જીતી લીધા હતા, એટલે તેઓ જીન પણ કહેવાય છે. આ જીનના અનુયાયી તે જૈન. શ્રી બૃહદ નંદાવર્ત પૂજનથી અંજન શલાકા મહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારના અંતરાય આવતા નથી. પ્રભુના પ્રતિષ્ઠા પર્વમાં દેવી દેવતાઓની સતત હાજરી વર્તાય છે. તેથી જિનાલયમાં ચારે તરફ આનંદ અને મંગળ વર્તાય છે. દિવસની પૂર્ણાહુતિ પવિત્ર આરતી, શુભ મંગળ દીવો અને શાંતિ કળશથી સંપન્ન થાય છે. મહોત્સવનો ત્રીજો દિવસ. મહાવીર પ્રભુના પંચકલ્યાણક મહોત્સવનો વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય પ્રારંભ. આ તીર્થે ઘણી બધી ચડતી પડતી જોઈ અને આ 10મા જીર્ણોદ્ધાર એની અંજન શાલકા પ્રતિષ્ઠા મહોત્સવનો આ પાવનકારી પ્રસંગ ચારે ગચ્છના તમામે તમામ ફિરકાઓએ ભેગા મળી એક સંપથી જે આપણે ઉજવી રહ્યા છીએ. યોગાનું યોગ, અચલ ગચ્છાધિપતિ, તપા ગચ્છ નાયક, પાર્શ્વચંદ્ર ગચ્છના ઉપાધ્યાય ભગવાન, ખડતર ગચ્છના મુનિ ભગવંતો, સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ ભગવંતો, આ બધાની જ નિશ્રા સાહેબે ગઈકાલે મને કહ્યું કે નિશ્રા કેવા કરતા કે જો અમને સાનિધ્ય મળ્યું પરમાત્માનું. મહાવીર પ્રભુના માતા પિતા અને ઇન્દ્ર ઇન્દ્રાણીએ અલંકૃત કરેલા વસ્ત્રો અને અલંકારને ગુરુ ભગવંતો મંત્રોચ્ચાર દ્વારા અભિમાંત્રિક કરે છે. સર પાયન મે સયલજીને સર પાયન. ત્યારબાદ ઇન્દ્ર ઇન્દ્રાણી અને વીર પ્રભુના માતા પિતાની ગુરુ ભગવંતો વિધિપૂર્વક સ્થાપના કરે છે. તીર્થંકર પ્રભુના માતા પિતા તેમજ ઇન્દ્ર ઇન્દ્રાણી આચાર્ય ગુરુ ભગવંતોનું સોનાથી પૂજન કરે છે. આચાર્ય ગુરુ ભગવંતો સિંહાસન આદિને મંત્રો દ્વારા વાશક્ષેપથી પાવન કરે છે. હે ઉપાધ્યાય ભગવંતો, પન્યાસી ભગવંતો, ગણીવર્ય શ્રી સાધુ સાધીજી ભગવંતો, આ જગતની એક વિશિષ્ટ અજાયબી આપ છો અને આપ સર્વે અમારા જેવા અબોધ જીવો ઉપર આજે આશીર્વાદ આપજો. એ પવિત્ર વિધાન, પરમાત્માનું એ છવન દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મહાવીર સ્વામી ભગવાનનો જીવ ભરત ક્ષેત્ર ક્ષત્રિય કુંડ નગરીના સિદ્ધાર્થ મહારાજાના મહારાણી મહાદેવી મા સતી ત્રિશલા માતાની કુક્ષીએ પધારે છે. સંગીતકારો, ઢોલીઓ
બધા જ તૈયાર રહેજો, સાવધાન. ચતુર્વિધ સંઘ સાવધાન રહેજો. પ્રભુના ચ્યવન કલ્યાણના આવ્યા વધામણા, ભદ્રેશ્વર તીર્થના ઉત્સવ અતિ રડિયામણા. પ્રભુના ચ્યવનકાળનું સ્મરણ કરતા કરતા જીવન સાર્થક થઈ જાય. પ્રભુ સ્વાગતના ફૂલડે હું કરું રે વધામણા, પ્રેમે પધારજો શ્રાવક શ્રાવિકા સુહામણા. અવસર આવ્યો છે પ્રભુના ચ્યવન કલ્યાણનો, હૈયે ઉમટી પડ્યો છે આજ ઉમંગ અતિ આનંદનો. આચાર્ય ભગવંતો વાસક્ષેપથી ચ્યવન કલ્યાણક પ્રસંગે વીર પ્રભુની પ્રતિમાને પવિત્ર બનાવે છે. ત્રિશલા માતા અર્ધજાગૃત અવસ્થામાં 14 મહાસ્વપ્નો નિહાળે છે. સ્વપ્નમાં હાથી, ઋષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મ સરોવર, ક્ષીરસાગર, દેવ વિમાન, રત્નરાશિ અને અગ્નિને નિહાળે છે. આચાર્ય ભગવંતોના શુભ આશીષથી ક્ષત્રિય કુંડ નગરી દ્વાર ઉદ્ઘાટનની શુભ શરૂઆત થઈ. પ્રિયંતામ 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 હર્ષોલ્લાસથી વાજતે ગાજતે પ્રભુના માતા પિતા, નગર શેઠ શેઠાણી, સેનાપતિ અને દરબારીઓ તેમજ ઇન્દ્ર ઇન્દ્રાણીનો રંગમંડપમાં મંગળ પ્રવેશ થયો. પંચ કલ્યાણક પંચ કલ્યાણક પંચ કલ્યાણક है महावीर की सिद्धार्थ राजा के नंद की नाथ की परमात्मा की त्रिभुवन के नाथ नाथ की परमात्मा की त्रिभुवन के नाथ की દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તારકનો આત્મા દક્ષિણાર્થ ભરતના ક્ષત્રિય કુંડ નરેશ સિદ્ધાર્થ મહારાજાધિરાજ એના પટરાણી મહાદેવી મહાસતી ત્રિશલા માતાની કુક્ષીએ પધારવાના છે. પોતાના મુખમાં પ્રવેશ કરતા અને ઉદર સરોવરમાં સમાઈ જતા 14 સ્વપ્નાઓ નિહાળે છે. આજની મધ્યરાત્રિએ અલ્પ નિંદ્રા ધારણ કરતી હું મારી સૈયામાં નિંદ્રા લઈ રહી હતી. તેવા સમયે આનંદને આપનારા, કલ્યાણ કરનારા, પ્રીતિ ઉપજાવનારા મેં 14 સ્વપ્નો જોયા. પ્રિય આ વર્ણન સાંભળતા મારા પગ પણ થનગની રહ્યા છે અને અનેરો આનંદ ઉભરાઈ રહ્યો છે. રાજેશ્વર કરુણાના સાગર પ્રજા વત્સલા જીવદયા પ્રતિપાલક દયાના ભંડાર કરુણાના સાગર અનાથોના નાથ પ્રજા વાત્સલ્ય થી સિદ્ધાર્થ મહારાજા ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરો. દ્વયમાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વગેરેનું આવાગમન થઈ ચૂક્યું છે. તેમની વૈયાવત અને સેવા ખૂબ જ આપની આજ્ઞા પ્રમાણે ખૂબ જ સારી રીતે થઈ રહી છે. આપની ખૂબ પુણ્યાઈ છે. આપના થકી બધું હેમખેમ પાર ઉતરી રહ્યું છે. પ્રજાની ક્યાંથી ફરિયાદ હોય. આપણા બહાદુર સૈનિકો આપણા સીમાડાઓની સુરક્ષા દિવસ રાત કરી રહ્યા છે અને આપણા પડોશી રાજ્યો પણ આપણી સાથે મૈત્રી અને મિત્રાચારી વધારવા ખૂબ જ આતુર છે. આપને આજે રાજ્યસભામાં આવકાર આપતા હું હર્ષ અનુભવું છું. હર્ષ અનુભવું છું. રાજમાતા એ આ સ્વપ્ન ચોખ્ખા અને સ્પષ્ટ જોયા છે. વળી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા દ્વારા ધર્મ જાગૃત કરેલ છે. તેથી આપ ત્રિલોક વડે પૂજનાર
શાસનની સ્થાપના કરનાર, આગણીય જીવોનો તારનાર, મોક્ષના સાતવા સમા તીર્થંકરના પવિત્ર આત્માને જન્મ આપનારી રત્ન કુક્ષી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. સ્વામીનાથ, ઘણા દિવસથી મને એક પ્રશ્ન સતાવે છે. મહાદેવી, સુખની સૈયામાં આડોટનારને કોઈ પ્રશ્ન હોય ખરો? આપણા સુખ, વૈભવ, સત્તા, સંપત્તિ આ બધું તો કાયમ રહેશે ને? અલક મલકની વાતો ચાલુ હતી ત્યાં ભગવાન મહાવીરના ચ્યવનના પ્રભાવે અડોલ અડક એવું ઇન્દ્ર મહારાજાનું આસન ડોલાયમાન થઈ રહ્યું છે. પ્રભુ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠાનો ચોથો દિવસ. પ્રભુના પંચ કલ્યાણમાંથી અતિ પાવનકારી મંગલકારી કલ્યાણક એટલે જ શ્રી જન્મ કલ્યાણક વિધાન, જે પરમ તારકના મહાન આત્માને હવે ક્યારે પણ કદી પણ જન્મવાનું નથી, આ અંતિમ જન્મ છે, એનું નામ જન્મ કલ્યાણક. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, વર્ધમાનનું નામ ધરીને ચમક્યો તેજ સિતારો. પ્રભુનો જન્મ ચામર વીંજીને આનંદથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. મા ત્રિશલા અલૌકિક આનંદ અનુભવી રહ્યા છે. આચાર્ય ભગવંતો મંત્રોચ્ચાર દ્વારા વીર ભગવાનના જન્મની ક્ષણોને પવિત્ર બનાવી રહ્યા છે. પ્રભુ જન્મની ખુશાલી સમગ્ર જગત અનુભવે છે. ઉપસ્થિત શ્રાવક શ્રાવિકા ગણ, સાધુ સંત સાધ્વીજી ગણમાં પણ અતિ આનંદોલ્લાસ છે. પ્રભુ જન્મની વધામણી સાંભળતા 56 દિક્કુમારિકાઓ હૈયાના હરખને, ઉરના ઉમંગને નૃત્યગાન દ્વારા વ્યક્ત કરી રહી છે. લે ચડ્યા હો રે છે હૈયા રે ચડ્યા. ત્રિશલા માતા અને સિદ્ધાર્થ પિતા ઢોલ નગારા સાથે પ્રભુ પધારે છે. 60 સુદ છઠના દિવસે 26મા ભવનું આયુષ્ય પૂર્ણ કરી પ્રાણત નામના દેવલોકમાંથી તારકનો આત્મા ત્રિશલા માતાની કુક્ષીએ પધારે છે. સમગ્ર પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ વિધિ વિધાન પૂજનને શ્રેષ્ઠ વિધિકાર અને નૌકાર મંત્રના આરાધક નરેન્દ્રભાઈ નંદુ તેમજ તેમની ત્રિપુટી ક્યવન, જય અને મેઘ નંદુના સંપૂર્ણ ભાવથી અને શ્રદ્ધાથી મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર માનવ મહેરામણના જીવનને સાર્થક બનાવી દીધું છે. તમારા બંને હાથ ઉપર કરો, સંગીતના સાથે તાલી પાડો. ભદ્રેશ્વરમાં આવેલા મહાવીર સ્વામી જીનેશ્વરા, જીનવર જીનવર જીનેશ્વરા મહાવીર સ્વામી જીનેશ્વરા, જીનવર જીનવર જીનેશ્વરા મહાવીર સ્વામી જીનેશ્વરા, જીનવર જીનવર જીનેશ્વરા મહાવીર સ્વામી જીનેશ્વરા. ત્રણેય લોકના નાથ એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. અનંત ઉપકારી જૈન શાસનના રક્ષક એવા શ્રી મહાવીર પ્રભુનો જન્મ ઉત્સાહ અને અહીંયાના હરખથી ક્ષત્રિય કુંડ નગરીમાં ઉજવાઈ રહ્યો છે.
છપ્પન દીક કુમારિકાઓ પ્રભુના જન્મથી હર્ષ પામી પ્રભુના દર્શન કરવા દર્પણ, કળશ, વીંઝણા, ચામર અને દીપક વગેરે લઈને સ્તુતિ કર્મ કરવા આવે છે. સર્વ ઉદયિક ભાવોનો સાક્ષી બની સંભર ભાવમાં રહી જે સકામ કર્મ નિર્જરા કરે છે તે સકર્મમાંથી અકર્મ થાય છે. કર્મના ઉદયને ભોગવતા આવડી જાય તો નવીન કર્મ બંધનથી અટકવું સહેલું બને છે. મહાદેવી ભયંકર ભૂલ થઈ ગઈ છે. મારી ભૂલ થઈ છે. મહાદેવી હું અપરાધી છું. ઇન્દ્ર પશ્ચાતાપ કરતા ક્ષમા માંગી રહ્યા છે અને પ્રભુના જન્મ મહોત્સવને ઇન્દ્ર ઇન્દ્રાણી ચામર વીંચતા વીંચતા હર્ષનાદ કરી રહ્યા છે. દેવલોકના દેવો, ઓ દેવલોકની દેવીઓ, સાંભળો, આજે હું ધન્ય બન્યો છું, ધન્ય બન્યો. પ્રભુના જન્મ પછી ઇન્દ્ર મહારાજા આવી ત્રિશલા માતાને અવસ્વાપીની નિંદ્રા આપી પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે રાખી પ્રભુને લઈ ઇન્દ્રાણી સાથે મેરુ પર્વત પર આવે છે. મેરુ પર્વત પર ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રભુને ખોળામાં બેસાડી અન્ય ઇન્દ્રો સાથે અનેક મહાનદીઓના પાણી, સુગંધી પદાર્થો, પુષ્પો, ક્ષીર સમુદ્રાદિના પાણીના કળશોથી ખૂબ જ ભાવથી અભિષેક કરે છે. હર્ષ પામેલા ઇન્દ્ર મહારાજા માતા ત્રિશલાને કહે છે, પ્રભુને મેરુ પર્વત પર અભિષેક કરાવી અમે ધન્ય બન્યા છીએ. અમને જ્યારે માનવ ભાવ મળે ત્યારે તમારા પુત્રનું શરણું જ મળે. ઇન્દ્ર મહારાજા વીર પ્રભુને માતા ત્રિશલા પાસે બિરાજમાન કરી નંદીશ્વર દીપ જઈ મહોત્સવ ઉજવીને દેવલોકમાં પાછા ફરે છે. હૃદયના શુભ ભાવોથી, અંતરની પાવન ઉર્મિઓથી સરસ્વતી દેવી, વિદ્યાદેવી, ચકેશ્વર દેવી, પદ્માવતી દેવી, અન્ય દેવીઓ તેમજ મણિભદ્રવીર, માતમ યક્ષ વગેરેનું વિવિધ ક્રિયાઓથી ભક્તિ મંડળ દેવી પૂજન થાય છે. પ્રતિચક્રાય પ્રતિચક્રા વિદ્યા દેવી, શ્રી માણીભદ્ર માતંગ યક્ષ, પાર્શ્વ યક્ષ પદ્માવતી દેવી, સિદ્ધાયિકા દેવી, વાગેશ્વરી દેવી, ચકેશ્વરી દેવી, સરસ્વતી દેવી. ઓમ રીમ નમઃ ઇન્દ્રાણી ઇન્દ્રાણી યોગિની દેવી, શ્રી માણીભદ્ર વીર, પાર્શ્વ યક્ષ માતંગ યક્ષ, સિદ્ધાયિકા દેવી, પદ્માવતી દેવી, વાગેશ્વરી દેવી, ચકેશ્વરી દેવી, શ્રી માણીભદ્ર વીર માતંગ યક્ષ, પાર્શ્વ યક્ષ પદ્માવતી દેવી, સિદ્ધાયિકા દેવી, ચકેશ્વરી દેવી, વાગેશ્વરી દેવી, સરસ્વતી દેવી. વિધિ મહોત્સવે ચોથા દિવસની પૂર્ણાહુતિ મંગળ આરતી, મંગળ દીવો તેમજ શાંતિ કળશથી થાય છે. જિનાલયના પ્રવેશ દ્વાર આગળ મુખ્ય કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રિકોની સગવડતા માટે 24 કલાક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હાજર હોય છે. કોઈ પણ જાતની પૂછપરછનું ત્યાં
પ્રેમપૂર્વક સમાધાન થાય છે. મહોત્સવના પ્રસંગે પધારનાર જુદા જુદા ગામોના મહેમાનો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ પ્રભુની અંજન શલાકામાં લોકો સંમિલિત થઈ શકે છે. આજે જ્યારે કચ્છમાં મુસાફરી માટે વાહનોની જે અગવડતા છે, ત્યારે આ સગવડ ખરેખર વરદાનરૂપ છે. મુંબઈથી અને ભુજથી ડોક્ટરોની ટીમ તેમજ એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર છે. અદ્યતન સુવિધાથી ભરપૂર એવો વિશાળ ભોજન કક્ષ. આમંત્રિત મહેમાનો ધોમધકતી ગરમીથી રાહત પામી અહીં એસી કક્ષમાં શાંતિપૂર્વક મીઠા મધુરા ભોજન આરોગે છે. વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ દરેક વાનગીઓના સ્વાદની ખાસ ચકાસણી કરવામાં આવે છે. એક ટેબલ પર ફક્ત 4 જ વ્યક્તિ બેસીને ભોજનનો આનંદ લઈ શકે છે, તેથી કોઈ પણ પ્રકારની અગવડતા રહેતી નથી. એકવાર ટેબલ પર ગોઠવાયા પછી તે જગ્યા પર જ પારીસા કરવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુની અંજન શલાકા મહોત્સવ પ્રસંગે પધારેલ સાધુ સાધ્વીજીઓના આવાસ કક્ષના અદ્ભુત બાંધકામ દ્વારા સફેદ રંગના તંબુ તૈયાર કરવામાં આવ્યા છે. હારબંધ ઊભા કરાયેલા આ તંબુ તદ્દન નવીન બંધાયેલા ઉપાશ્રયની પ્રતીતિ કરાવે છે. સાધુ સંતોને અગવડતા ન રહે તે માટે બંધાયેલા કક્ષો ખરેખર અનોખા અને અવર્ણનીય છે. યાત્રિકો માટે અદ્યતન શૈલીના આવાસ કક્ષ, જ્યાં તાજગી અને પ્રસન્નતાપૂર્ણ વાતાવરણમાં યાત્રિકો રહી શકે છે. ઐતિહાસિક પ્રતિષ્ઠા પ્રસંગે વિવિધ તીર્થોના પ્રભુજીની પ્રતિમાઓના ફોટાનું ભવ્ય પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે. મહોત્સવનો 5મો દિવસ. આચાર્ય ગુરુ ભગવંતોના પાવન પગલાથી અને શુભ આશીષથી વિધાનોની શરૂઆત થાય છે. 52 જિનાલયની દેવકુલિકાઓ જીન બિંબોના ધામધૂમથી વાજતે ગાજતે પોખણા થાય છે અને જીન બિંબોનો ભાવ સહિત અને ઉલ્લાસ ઉમંગથી દેવકુલિકાઓમાં પ્રવેશ થાય છે. અઢાર અભિષેક આ પૂજનમાં 18 વખત દરેક ભગવાન અધિષ્ઠાયિક દેવતાઓ, ગુરુમૂર્તિ, કળશ, ઘંટ, મંગલમૂર્તિ, દેવદેવી ધ્વજદંડ વગેરેનો અભિષેક કરાય છે. 18 અભિષેક એટલે કે આપણા દ્વારા જિનાલયની અંદર થયેલી અસાધનાઓ, જેનું નિવારણ આ 18 અભિષેક પૂજનથી થાય છે. અંગે અંગ ઓ વીર મને લાગ્યો, ઓ વીર મને લાગ્યો, મહાવીર મને લાગ્યો છે ભક્તિનો રંગ. તારી રે આંખોમાં દીઠો મેં દીઠો રે વહેતો કરુણા કેરો રંગ. તારી કરુણાની ધારાએ ધારામાં મારો ભીંજાયો છે અંગે અંગ. ઓ વીર મને લાગ્યો, ઓ વીર મને લાગ્યો,
મહામંગલકારી આરતી, મંગળ દીવો અને શાંતિ કળશથી 5મા દિવસની પૂર્ણાહુતિ થાય છે. મહોત્સવના 6ઠ્ઠા દિવસની શરૂઆત આચાર્ય ભગવંતોના પાવન આગમનથી થાય છે. અભિષેકની પૂર્ણાહુતિ પછી આચાર્ય ભગવંતો દ્વારા વાસક્ષેપ અને વિવિધ મંત્રોથી ક્રિયાઓ કરવામાં આવે છે. અંતરના અમની આપો આશીર્વાદ, નરરત્નો હર્ષથી નાચશે. સિદ્ધાર્થ રાજાને વધામણા આપશે. સિદ્ધાર્થ રાજાને વધામણા આપશે. પ્રભુના જન્મના વધામણા લઈને પ્રિયમવંદા દાસી આવે છે. પ્રિયમવંદાના રોમ રોમ ખીલી રહ્યા છે. પ્રભુ ખુશાલીની જન્મના સમાચાર સિદ્ધાર્થ મહારાજાને આપી ધન્ય પાવન બને છે. સમસ્ત ક્ષત્રિય કુળ નગરી નાચી ઉઠી છે, પાવન થઈ છે. રાજ જ્યોતિષીએ 9 માસ પહેલા જે સ્વપ્ન ફળ કથન કર્યા હતા તે સત્ય ઠર્યા છે. પ્રિયમવંદા દાસી પુત્ર જન્મની વધામણી આપતા સિદ્ધાર્થ મહારાજા તે ક્ષણોને ધન્ય ગણાવે છે. સિદ્ધાર્થ મહારાજા પોતાના જીવનને સાર્થક થયું ગણે છે. પ્રિયમવંદા દાસી પર મહારાજ પ્રસન્ન થાય છે. ચારે તરફ હરખ અને ખુશીનું વાતાવરણ બની જાય છે. મહારાજા આનંદ વિભોર બનીને જ્ઞાનશાળા ખોલાવે છે ને પાઠશાળામાં પુત્ર જન્મની ખુશાલી રૂપે વિવિધ મીઠાઈઓની લાહણી કરે છે. સિદ્ધાર્થ મહારાજાના આંગણે પુત્ર જન્મ થયો છે. મહારાજ આ મંગલ પ્રસંગે સમગ્ર નગરજનો સાથે ઉત્સવ ઉજવવા માંગે છે. મહારાજા સેનાપતિને રાજ્યના સમગ્ર કેદીઓને મુક્ત કરવાની આજ્ઞા કરે છે. મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાને રાજકુમારના જન્મની વધાઈ આપવા રાજ્યના ખેડૂતો સજોડે ભેટ લઈને રાજ દરબારમાં આવે છે. રાજ્યમાં રાજકુમારના જન્મથી આનંદિત અને ઉલ્લાસિત માળી અને માલણ પણ ફૂલોથી મહારાજા અને મહારાણીને પુત્ર જન્મની ખીર વધાઈ આપે છે. રાજ્યના ગોવાળિયાઓ દૂધના ઘડાઓ સાથે રાજ દરબારમાં આવી પહોંચ્યા છે. રાજ્યમાં પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે મહારાજા અને મહારાણીને ખૂબ ખૂબ વધાઈ આપવા રાજ્યના ખાણિયા આવે છે. પ્રભુનું નામકરણ કરવા ફૈબા વાજતે ગાજતે ઢોલ નગારે ફુવા અને સાજન માજન સાથે આવે છે. આ તો રૂડો અવસર છે. લાખેણા ભત્રીજાનું નામકરણ છે. આપણે આવકારતા અમે આનંદ અનુભવીએ છીએ. આ અવસરે ફૈબા ફૈયારામાં સોના અને ચાંદીના અલંકારો, રમકડા, મીઠાઈઓ, રેશમી વસ્ત્રો જેવી અનેક ભેટો ભત્રીજા માટે લાવ્યા છે. આજનો આ પ્રસંગ અતિ ઉલ્લાસમય છે, ખૂબ જ આનંદકારી છે. મારા જીવનનો ધન્યતમ દિવસ છે. આ બધો જ પ્રભાવ મારા નાનકડા ભત્રીજાનો છે. આજે તો ભગવાનના જન્મને કારણે આનંદ થયો છે એટલે બોલવાનો અવસર થાય છે. બાકી આ બધા ભાઈઓ જાણો છો કે ઘરે શાંત રહેવામાં જ આનંદ છે. આપને તથા માતાજીને હું પુત્ર જન્મની વધાઈ આપું છું. ફૈબાને તો અપાર આનંદ છે. લાડલા ભત્રીજાને રૂડું નામ આપવાનું છે. વિવિધ ભેટો આપીને પોતાની અંતરની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. નક્ષત્રમાં 14 ચૈત્ર સુદ 13 ના દિવસે જન્મે છે, તેથી રાશિ વૃષભ આવે. આજે ભરી સભામાં હું મારા ભત્રીજાનું નામ વર્ધમાન કુમાર પ્રભુના નામકરણની અતિ મંગલકારી પાવનકારી ક્ષણો આવી પહોંચી ને ઉમંગથી ફૈબા અતિ ભાવથી પ્રભુનું વર્ધમાન નામ રાજ દરબારમાં જાહેર કરે છે. ચારે તરફ આનંદની ઘડીઓ વર્તાય છે. આજના રૂડા અવસરે ફૈબા ભાભીશ્રીને ભેટ અર્પણ કરે છે. લાડલા વર્ધમાનને પિતા અને માતા પારણામાં ઝુલાવી મીઠા મીઠા હાલરડા સંભળાવી રહ્યા છે. આ તો છે પ્રભુની પાઠશાળા. અટેન્ડન્સ લઈ લઉં, હાજરી લઈ લઉં.
પાપનાથ તે મારા દાદા કેરા ડેરા જગમગતા. સામાન્ય બાળક નથી, ત્રણેય લોકના નાથ છે. ત્રણ જ્ઞાનથી યુક્ત તેઓ જન્મ્યા છે. તમારાથી કોઈ અવિનય ન થાય એ માટે હું આવ્યો છું. પ્રભુ વર્ધમાનનો પાઠશાળામાં પ્રવેશ થયો. તે મંગલ દિવસે મહારાજા પાઠશાળામાં ભાત ભાતની મીઠાઈઓ વિદ્યાર્થીઓને આપે છે. મહાવીર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો 7મો દિવસ. પ્રભુ મહાવીરના લગ્નનો મહોત્સવ. પ્રભુજીનું મામેરું લઈને આવ્યા છે મામા ને મામી. આજે તો ચોમેર આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે. આજે તો પ્રભુના લગ્ન પ્રસંગે ત્રિશલામાના વહાલા વીરા મામેરું લઈને પધાર્યા છે. સાજન માજન સાથે વાજતે ગાજતે મામાની સવારી આવી પહોંચી છે. મામેરાની ભેટ સોગાદો તો જુઓ, ગાડું ભરીને જાત જાતની મોંઘી અને કિંમતી ભેટો લાવ્યા છે ભાણેજ માટે. પ્રભુજીના લગ્ન એટલે રાજનગરને આંગણે રાજ ઉત્સવ. પ્રિય રાજકુમારનું મામેરું નિહાળવા જાણે આખું નગર ઉમટી પડ્યું છે. પૂજ્ય ભાઈ શ્રી, પૂજ્ય ભાભી શ્રી, આજે આપનું સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું. ખરેખર અમારું પરમ સૌભાગ્ય છે કે અમારા ભાણેજના મામા મામી બનવાનો લાહવો મળ્યો છે. એ લાહવો અમે મન મૂકીને માણીશું. ખરેખર હું સાચું કહું, ખોટું તો આ સ્ટેજ ઉપર રહીને બોલાય નહીં. અમારું જીવન ધન્ય છે. લગ્નની શુભ ઘડી આવી ગઈ. સુપુત્રી યશોદા સાથે સમરવીર મહારાજા અને મહારાણી પધાર્યા છે. મહારાજા સિદ્ધાર્થ અને મહારાણી ત્રિશલાના લાખેણા વેવાઈ પધાર્યા છે. વર્ધમાન મહાવીરના લગ્નના ઢોલ વાગી રહ્યા છે. શરણાઈના સુરો રેલાઈ રહ્યા છે. ઘડીને ત્રિશલા માતા વધાવી રહ્યા છે. વેવાઈઓ પ્રેમથી એકબીજાને ભેટી રહ્યા છે. વર રાજાને પોખી રહ્યા છે સાસુમાં. સસરાજી પ્રિય જમાઈ રાજાની આરતી ઉતારી રહ્યા છે. લગ્નની પવિત્ર વિધિઓની શરૂઆત થઈ છે. વરરાજા વર્ધમાન અને લાડલી યશોદાની છેડાછેડી બંધાઈ છે. શોળ શણગાર સજેલા વર અને વધુના મંગળ ફેરાની શરૂઆત થઈ છે. પ્રભુની મંગળ લગ્ન વિધિ સંપન્ન થઈ. સાસુમાં પ્રિય જમાઈ અને લાડલી પુત્રીને કંસાર ખવડાવી જમાડે છે. અમારી દીકરીનો વિવાહ મહોત્સવ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો. વડીલોના ખૂબ ખૂબ આશીર્વાદો, દેવ ગુરુની કૃપાથી આ પરિવાર સાથે પૂર્વના ઋણાનુબંધે જોડાયા. પ્રભુનો બહેન દ્વારા રાજ તિલક થઈ ધામધૂમથી રાજ્યાભિષેક થયો. લીમડીની આજ ડાળ ઝૂલે ને લીમડી ઝોલા ખાય. લીમડીની આજ ડાળ ઝૂલે ને લીમડી ઝોલા ખાય. નગરજનો, આપ સૌની પુનિત હાજરીમાં મારા માડી જયા વીરાનો રાજ્યાભિષેક મારા કરકમળો દ્વારા સંપન્ન થયો. તે બદલ હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું. નવલોકાંતિક દેવો જય નંદા, જય જય નંદા, જય જય ભદ્દાના ઘોષ સાથે ભગવાનને વર્ષિદાન આપવા વિનંતી કરે છે. ધ્વજદંડને રંગમંડપમાંથી પૂજા કર્યા બાદ જિનાલયની ઉપર લઈ જવામાં આવે છે.
મહોત્સવનો 8મો દિવસ, જે પરમ તારક પરમાત્મા દીક્ષાના 1 વર્ષ પૂર્વથી રોજ માટે 1,08,00,000 સોનૈયાઓનું વાર્ષિક દાન આપી જગતનું દારિદ્ર્ય દૂર કરી સર્વસંગ ત્યાગના પંથે પ્રયાણ કરે છે, એનું નામ દીક્ષા કલ્યાણક. જીન શાસનની આન માન શાન શોભા વધારતી દીક્ષા કલ્યાણકની ભવ્ય રથયાત્રા શ્રાવક શ્રાવિકા શ્રમણ અને શ્રમણી ચતુર્વિધ સંઘ સાથે પ્રભુ મહાવીરનો અતિ ભવ્ય વરઘોડો. ભાગ્યશાળી પરિવારો 16 સળગાર સજીને પ્રભુજીના વરઘોડામાં સામેલ થયા છે. ભદ્રેશ્વરમાં તો આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. પરમ તારક તીર્થંકર પરમાત્માના પાવન વરઘોડામાં ભાગ લઈને સૌ કોઈ જીવનની ધન્યતા અનુભવી રહ્યું છે. ચારે તરફ હર્ષ અને ખુશીની લાગણીઓ ઉમળાઈ રહી છે. ગુરુ ભગવંતો આ મંગલગડીમાં સહભાગી બની રહ્યા છે. પેલા માનવે જોને માયા મૂકી દીધી, તારી વાણીને ઝૂકી ઝૂકી હૈયે લીધી. પેલા માનવે જોને માયા મૂકી દીધી, તારી વાણી. ભદ્રેશ્વર તીર્થ જાણે કે ક્ષત્રિય કુંડ નગરીમાં ફેરવાઈ ગયું છે. નગરજનોનો ઉત્સાહ માતો નથી. જીવનમાં પ્રભુજીના દીક્ષા કલ્યાણક વરઘોડામાં સામેલ થવાની ક્ષણો ખરેખર પાવનકારી અને યાદગાર છે. ભવ્યાતિ ભવ્ય વરઘોડા બાદ પ્રભુજીને પોખવામાં આવે છે. નગરજનો હોંશે હોંશે પ્રભુજીની સાથે ચાલી રહ્યા છે. તારા રંગે રંગાવ્યા એના મનડા હતા. छोटा सा मंदिर बनाएंगे, छोटा सा मंदिर बनाएंगे, वीर गुण गाएंगे, प्रभु गुण गाएंगे, वीर गुण गाएंगे, प्रभु गुण गाएंगे. छोटा सा मंदिर बनाएंगे, वीर गुण गाएंगे, प्रभु गुण गाएंगे, वीर गुण गाएंगे, प्रभु गुण गाएंगे. પ્રતિષ્ઠા પ્રસંગે થાણેના એમપી શ્રી સંજીવ નાઈક પણ પધાર્યા હતા. मैं समझता हूँ कि इतना बड़ा प्रोग्राम शायद आने वाले 100-200 साल तक होगा नहीं. ऐसे प्रोग्राम में आने का मुझे सौभाग्य मिला. समझता हूँ कि मेरा जीवन सार्थक हुआ यहाँ आकर, ऐसा समझता हूँ. और यहाँ मुझे बुलाकर सम्मान दिया, इसलिए मैं आप सबको धन्यवाद करता हूँ. जय जिनेन्द्र. શ્રી મહાવીર પ્રભુની અતિ ભવ્યાતિ ભવ્ય પાવનકારી મંગલકારી અંજન શલાકા અને પ્રાણ પ્રતિષ્ઠાની અદ્ભુત સફળતાના સૂત્રધાર છે ધર્મપ્રેમી સુશ્રાવક રવિભાઈ સંગોઈ, જેમની અદ્ભુત કાર્યદક્ષતા અને આગવી સૂઝબૂઝથી ભદ્રેશ્વર તીર્થમાં પ્રભુની પ્રતિષ્ઠાને અમૂલ્ય અવિસ્મરણીય અવર્ણનીય સ્થાન પ્રાપ્ત થયું છે. અંજન શલાકા મહોત્સવનો 9મો દિવસ, દીક્ષા કલ્યાણકની ઉજવણીનો દિવસ. વીર પ્રભુ સંસારનો ત્યાગ કરીને સંયમ પંથે જઈ રહ્યા છે. આજે છે પરમાત્માનો દીક્ષા કલ્યાણક, બને આ શુભ ક્રિયા સૌની જીવન કલ્યાણક. ચારિત્ર જીવનના ઉપસર્ગો અને પરીક્ષાઓનો વિચાર કરતા રૂવાડા ઊભા થઈ જાય છે. શું રોજ સવારના
વર્ધમાન કુમારના મહેલ પાસે જે ટોળે ટોળા ભેગા થતા અને વર્ધમાન કુમારના મુખને જોઈ આખો દિવસ જે પ્રસન્નતા પૂર્વક વિતાવતા, હવે કાલથી એ વર્ધમાન કુમારનું મોઢું, એના પાવનકારી દર્શન નહીં મળે. હે મારા પ્રાણ પ્રિય પુત્ર, તું પણ અનેકોનો રાજબાર બની જૈન શાસનનો શણગાર એવો અણગાર બની સિદ્ધ શિલાનો વાસી થા એવા મારા અંતરના આશીર્વાદ આપું છું. કુલ માત્રા ચારે બાજુથી વર્ધમાન કુમારના એ પાવન દર્શન કરી રહ્યા. સારની સ્ત્રીઓમાં સૌથી શ્રેષ્ઠ સૌભાગ્ય, શ્રેષ્ઠ વિરુદ્ધ તે મને અપાવ્યું. તારી આ વિદાયની 8મી વેળાએ હું ભવ્ય ભૂતકાળની એ પાવન ક્ષણોમાં સરી પડું છું. મારી છાતી પર પથ્થર રાખી તને વિદાય વેળાએ અંતરના આશીર્વાદ આપું છું. મારી દુઆ સદૈવ તારી સાથે રહેશે. પ્રભુ મહાવીરની દીક્ષા વિધિ સાથે દીક્ષા સ્નાનનું વિધાન આચાર્ય ગુરુ ભગવંતો મંત્રોચ્ચાર સાથે કરી રહ્યા છે. દીક્ષા સ્નાનની વિધિમાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા પણ સહભાગી થઈ રહ્યા છે. આચાર્ય ભગવાન પ્રભુશ્રીના અલંકારો કુલ મહત્રાને અર્પણ કરી રહ્યા છે. વર્ધમાન મહાવીર સંસારી મટીને સાધુ બનીને સંયમ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. પ્રતિષ્ઠાચાર્યો શ્રીને અંજન તથા રેશમી વસ્ત્ર વહોરાવવાની ક્રિયા થાય છે. અંજન વિધિ રાતે આચાર્ય ભગવંતો અને વિધિકારક બંને મળીને કરે છે. અપૂજનિક ભગવંતો છે એમની આંખોમાં સોનાની સળીથી આચાર્ય ભગવંતો પોતાની સાધનાનું બળ અપૂજનિક ભગવંતની આંખ વટે એમના શરીરમાં આરોપણ કરે છે. એ પછી નવા ભગવાન પૂજનિક બને છે. પ્રભુ મહાવીરને જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવાના છે. નૂતન જીન બિંબોનો વાજતે ગાજતે દેવકુલિકાઓમાં પ્રવેશ થાય છે. અતિ ઉત્સાહથી ભક્તો પ્રભુ મહાવીરની પ્રતિષ્ઠા પ્રસંગે દરેક ક્રિયા પૂર્ણ અંતરના ભાવથી સંપન્ન કરી રહ્યા છે. સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય સમાન તેજસ્વી એવા પરમ તારક પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અતિ દિવ્યાતિ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા. તીર્થોમાં મહાતીર્થ એવા શ્રી ભદ્રેશ્વર તીર્થના આંગણે પ્રતિષ્ઠા મહોત્સવ. અતિ પાવનકારી મંગલકારી 10મો દિવસ. પ્રત્યેક દેવકુલિકાઓમાં પ્રભુજીની સ્થાપના વિધિ વિધાન સાથે થઈ રહી છે. શ્રદ્ધાળુ ભક્તો દ્વારા એક એક પ્રભુજીનું આગમન થતું જાય છે અને તેમની દેવકુલિકામાં સ્થાપના થતી જાય છે. અવસરો જોયા અનેક, પ્રસંગો જોયા અનેક. પ્રભુ તમારી કલ્યાણકારી પ્રતિષ્ઠાને જોવાનો અણમોલ લહાવો છે. ખરેખર પુણ્યકર્મના ઉદયે પ્રતિષ્ઠા નિહાળવાનો મોકો મળે છે. પ્રતિષ્ઠાના એક એક વિધાનને જોતા મોક્ષની સીડી ચડી જવાય છે.
તમે અમૃત રૂપે વરસ્યા, તમે અમૃત રૂપે આચાર્ય ભગવંતો દ્વારા વિધિપૂર્વક અભિષેક થયેલ ધ્વજદંડ જિનાલય ઉપર પ્રસ્થાપિત થાય છે અને અભિષેક થયેલ કળશની વિધિપૂર્વક પ્રતિષ્ઠા થાય છે. જીનસાસનનો ડંકો જગમાં વાગશે, વીર પ્રભુની મહિમા ગાજશે. ભદ્રેશ્વરનો ડંકો વિશ્વમાં વાગશે, પ્રભુની પ્રતિષ્ઠા રંગ લાવશે. પરમ પુનિત કચ્છડાની ધરતી ભદ્રેશ્વર તે તો તીર્થોમાં મહાતીર્થ. તેના કલાત્મક ભવ્ય સુંદર જિનાલયમાં બિરાજતા મૂળ નાયક મહાવીર, જેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ નિર્મળ ભાવ અને શ્રદ્ધાથી થઈ રહી છે. ભાગ્યશાળી પરિવારો દ્વારા એક એક ક્રિયા હર્ષ અને ઉલ્લાસથી આગળ વધી રહી છે. શત કોટી કોટી વાર વંદન નાથ મારા હે તને, હે તરણ તારણ નાથ તું સ્વીકાર મારા નમનને. હે નાથ શું જાદુ ભર્યો અરિહંત અક્ષર 4 માં, આફત બધી આશીષ બને તુજ નામ લેતા પલવાર માં, તુજ નામ લેતા પલવાર માં. માનવ મહેરામણ ભદ્રેશ્વર નગરે આ મંગલકારી પળોને નિહાળવા અત્યંત ઉત્સુક બન્યો છે. ભક્તિનો રંગ અને હૈયામાં આનંદ સાથે શ્રદ્ધાળુ ભક્તો ધ્વજદંડની પાસે રહી પ્રભુને કહી રહ્યા છે, પરમ પુનિત તવ ચરણ કમલમાં ઝૂકે મસ્તક મારું, પ્રભુ દૂર કરો અંધારું, પ્રભુ દૂર કરો અંધારું. પ્રભુ મહાવીરની પ્રતિષ્ઠાની ઘડીઓ સમીપ આવી રહી છે. પ્રભુ ભક્તો જિનાલય ઉપરના કળશ પાસે ઊભા રહી તે પાવનકારી ક્ષણોની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. આચાર્ય ગુરુ ભગવંતો શિષ્યો સાથે જિનાલયમાં પ્રવેશી રહ્યા છે અને કળશ પર અભિષેક થઈ રહ્યો છે. પ્રિયંતામ પ્રિયંતામ પુણ્યાહમ પુણ્યાહમના જયઘોષ સાથે વિધિપૂર્વક આચાર્ય ભગવંત પ્રભુજીને પ્રતિષ્ઠિત કરી રહ્યા છે. પાર્શ્વનાથ પ્રભુની પુણ્યવંતી પ્રતિષ્ઠા થઈ રહી છે. પ્રતિષ્ઠાના જયઘોષ સાથે જીન શાસનની ધ્વજ પતાકા આકાશમાં લહેરાઈ રહી છે. ઢોલ નગારા સાથે જય મહાવીરના ઘોષ સાથે જિનાલય અને જિનાલયના પ્રાંગણમાં રહેલા લોકો ઉત્સાહ અને ઉમંગથી ઝૂમી ઉઠ્યા છે. વિધિ વિધાન સાથે મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો લોકોમાં અનેરો હર્ષ જોવા મળે છે. પાવન થઈ જાય ચક્ષુ પ્રભુની પ્રતિમા નિહાળતા, પાવન થઈ જાય આત્મા પ્રભુની પ્રતિષ્ઠા નિહાળતા, પાવન થઈ જાય ચરણ ભદ્રેશ્વરમાં પ્રવેશતા અને પાવન થઈ જાય જીવન દેવતુલ્ય વિમાનને આકાશમાં નિહાળતા. નથી થમતા ઢોલ નગારા કે નથી થમતા શરણાઈના સૂરો, ચારે તરફ સંભળાઈ રહ્યો છે વીર પ્રભુની પાવન પ્રતિષ્ઠા પ્રસંગે ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામના જયઘોષ. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ ઓમ પુણ્યાહમ પ્રિયંતામ 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 ઓમ પુણ્યાહમ પુણ્યાહમ ઓમ પુણ્યાહમ પ્રિયંતામ. આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વર્ષા રે, આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વરસ્યા રે. એ મુખડું દેખી પ્રભુ તમારું હૈયા સૌના હરખ્યા રે, મુખડું દેખી પ્રભુ તમારું હૈયા સૌના હરખ્યા રે. અરે આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વર્ષા રે. આજ મારા જીનસાસનનો જય જયકાર, પ્રાણ પ્રતિષ્ઠા આજ ઉજવાય. શ્રાવક શ્રાવિકા સૌ હરખાય, પ્રાણ પ્રતિષ્ઠા આજ ઉજવાય.
સંત સતીઓ સૌમલકાય, પ્રાણ પ્રતિષ્ઠા આજ ઉજવાય. માનવ મહેરામણ ઉમળાય, પ્રાણ પ્રતિષ્ઠા આજ ઉજવાય. પંચમ મારો આજે વર્તાય, प्राण प्रतिष्ठा आज उजवाए. जगमग ज्योति जल के वर्षे अमिरस धार रे, जगमग जगमग ज्योति जल के वर्षे अमिरस धार रे. रूप अनुपम निरखी विकसे अंतर भाव हमारा रे, रूप अनुपम निरखी विकसे अंतर भाव हमारा रे. आज मारा देरा शर्मा ए, आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे. आज मारा तेरा शर्मा मोतीड़े में मैंने गजियो तीराइया, मैंने गजियो तीराइया, गजियो मुझो जोर चिलानो. बोल वीर शासन ओके. माया माती भक्ति केरा रंग जमाव्या, वीर प्रभु नी माया माती भक्ति केरा रंग जमाव्या. चरण कमल नी सेवा पामी भक्ते प्रभु गुण गाया रे, चरण कमल नी सेवा पामी भक्ति प्रभु गुण गाया रे. आज मारा देरा शर्मा ए, आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे. आज मारा तेरा शर्मा. દિવ્યાતિ દિવ્ય પ્રભુની પ્રતિષ્ઠા પછીની મંગલકારી આરતી મંગળ દીવાથી દિવસની પૂર્ણાહુતિ થાય છે. चढ़्या रे भैया हेले चढ़्या रे भैया हेले चढ़्या ओ हेले चढ़्या भैया हेले चढ़्या. પ્રભુનો પ્રતિષ્ઠા પ્રસંગ નિર્વિઘ્ને તેમજ ધામધૂમથી સંપન્ન થયો અને જિનાલયના પ્રાંગણમાં પ્રભુ ભક્તો જય મહાવીરના જયઘોષ સાથે પ્રવેશી રહ્યા છે. મહાવીર પ્રભુની સંપૂર્ણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાની નયનરમ્ય અને અદ્ભુત ફોટોગ્રાફી કરવા બદલ તેમજ આજે ઘેર બેઠા બેઠા ભદ્રેશ્વર તીર્થની પ્રભુની પ્રતિષ્ઠાને લોકો સુધી આસ્થા ટીવી ચેનલ દ્વારા પહોંચાડવાનો શ્રેય હેતલ ફોટો આર્ટના મહેશ નાનજી શાહ અને એમની સંપૂર્ણ ટીમને જાય છે. પ્રભુ મહાવીરની પ્રતિષ્ઠા પછીનો પહેલો દિવસ એટલે દ્વાર ઉદ્ઘાટન. આચાર્ય ભગવંતો અને ગુરુની મૈયાઓની હાજરીમાં વિવિધ ક્રિયાઓથી વહેલી સવારે દ્વાર ઉદ્ઘાટન થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જગમગતા તારલાનું દેરાસર હોજો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. જગમગતા તારલાનું દેરાસર હોજો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. સોના સોહામણાનો દેરાસર હોજો, અમે અમારા પ્રભુજીને ફૂલડાથી સજાવીશું, અમે અમારા પ્રભુજીને અમે અમારા પ્રભુજીને ફૂલડાથી સજાવીશું. ફૂલડા ના મળે તો અમે કલિયાથી સજાવીશું, કલિયાથી સુંદર દમરો હોજો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. સોના સોહામણાનો દેરાસર હોજો, जगमगता तारलानो देरासर होजो, एवा मारा प्रभुजीनी प्रतिमा होजो, એમાં મારા પ્રભુજીની
ધરતીમાં